વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ એના આગળના ટોપિકનો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે દ્રવ્યમાન દળ અને વજન વચ્ચેનો તફાવત આપણે સમજી ગયા હતા. દળ એટલે શું, વજન એટલે શું, બંને વચ્ચે શું ડિફરન્સ છે એ પણ આપણે સમજી ગયા હતા. એના પહેલાં આપણે ગુરુત્વીય પ્રવેગના ઉદાહરણો 10.2 અને 10.3 ત્યારબાદ ઇન્ડક્શન પ્રશ્નો પણ મેં તમને સોલ્વ કરાવ્યા હતા. દળ આપણે થોડું ફરીથી એક વાર રિવાઇન્ડ કરી દઈએ. દળ એટલે કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય છે. જ્યારે વજન શું છે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણના કારણે પદાર્થ પર જે બળ લાગે છે એને વજન કહેવાય છે. વજનની સંજ્ઞા કઈ છે? W. બરાબર. એનું સૂત્ર કયું હતું? વજનનું સૂત્ર W બરાબર mg. બરાબર. તો એકમનો કયો થશે? ન્યૂટન થશે, કારણ કે બળ લાગે છે એને આપણે વજન કહીએ છીએ. એનો એકમ કયો છે? ન્યૂટન છે. જ્યારે દ્રવ્યમાન એટલે કે દળનો એકમ શું છે? કેજી. બરાબર. કિલોગ્રામ. બંને વચ્ચે શું તફાવત છે? દળ પદાર્થનું દળ છે એટલે કે દ્રવ્યમાન છે એ દુનિયાના કોઈ પણ ખૂણે અથવા અંતરિક્ષમાં અથવા બીજા ગ્રહે પણ લઈ જાઓ, પરંતુ પદાર્થનું દળમાં કોઈ ફેરફાર થતો નથી, અચળ રહે છે. ઓકે. અને વજનમાં શું હોય છે કે પદાર્થનું વજન એ પદાર્થના દ્રવ્યમાન અને ગુરુત્વીય પ્રવેગ બંને પર આધાર રાખે છે. એટલે ગુરુત્વીય પ્રવેગ અલગ હોય, જે તે ગ્રહનો ગુરુત્વીય પ્રવેગ અલગ હોય છે. બરાબર. તો એના કારણે ઉદાહરણ તરીકે પદાર્થનું પૃથ્વી પર વજન અને ચંદ્ર પર વજનમાં ડિફરન્સ હોઈ શકે છે. બરાબર. તો આના વિશે આપણે માહિતી મેળવી હતી. હવે પદાર્થનું ચંદ્ર પર વજન કેટલા ગણું હોય છે અથવા કેટલા ગણું ઓછું હોય છે એ આપણે ગણતરી કરવી હોય તો શું કરવું પડે? તમારો નેક્સ્ટ ટોપિક છે પદાર્થનું ચંદ્ર પર વજન. ઓકે. હવે પૃથ્વીનું દ્રવ્યમાન, પૃથ્વીનું દળ અને ચંદ્રનું દ્રવ્યમાન બંને અલગ છે, બંનેની ત્રિજ્યા અલગ છે. એટલા માટે શું થાય? પૃથ્વીનું દળ છે એ ચંદ્રના દળ કરતાં વધુ છે. એની ત્રિજ્યા પણ સેમ ચંદ્રના ત્રિજ્યા કરતાં વધુ જોવા મળે છે. એટલા માટે જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ હશે એ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધારે હોય છે. ઓબ્વિયસલી. બરાબર. આપણે ગણતરીમાં કરીશું ગુરુત્વાકર્ષણ બળ શોધવા માટે શું કરવું પડે? F બરાબર G m upon I square. એના પરથી આપણને ગુરુત્વાકર્ષણ બળ મળી રહે. તો અહીંયા પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધુ હોય છે. એટલે કે પૃથ્વી ઉપર જે તે પદાર્થ ઉપર જે ગુરુત્વીય પ્રવેગ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળના કારણે શું થાય? પદાર્થમાં ગુરુત્વીય પ્રવેગ ઉત્પન્ન થાય. વિરુદ્ધ પતન કરતો પદાર્થ કોઈ પણ એ પણ વધુ હોય છે. એનું મૂલ્ય પણ ચંદ્રના મૂલ્ય કરતાં વધુ હોય છે. આ બેઝિક સંકલ્પના છે. એની ગણતરી હવે આપણે જોઈશું. પૃથ્વીનું દળ વધુ છે, એની ત્રિજ્યા વધુ છે, તો એનું ગુરુત્વાકર્ષણ બળ પણ વધારે છે. આથી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળના કારણે શું થાય છે? એમાં જે તે પદાર્થનો ગુરુત્વીય પ્રવેગ જ્યાં ચંદ્ર પર હોય એના કરતાં વધુ ઉત્પન્ન થાય છે. બરાબર. તો એટલા માટે એનું વજનમાં પણ ડિફરન્સ પડતો હોય છે, કારણ કે આપણને ખબર છે કે પદાર્થનું વજન એ પદાર્થના દ્રવ્યમાન અને ગુરુત્વીય પ્રવેગ બંને ઉપર આધાર રાખે છે. બરાબર. બંને પર આધાર રાખે છે. આ બંનેનું આપણે કન્સિડરેશન કરવું પડે. બંનેમાં જો ડિફરન્સ હોય દેટ મીન્સ વજનમાં પણ ડિફરન્સ પડવાનું છે. ગુરુત્વીય પ્રવેગ, હવે દ્રવ્યમાન. ચલો આપણે અહીંયા પદાર્થનું વજન અહીંયા 10 કિલો છે. બરાબર. કોઈ પદાર્થનું વજન 10 કિલો છે. હવે અહીંયા ગુરુત્વીય પ્રવેગ, પૃથ્વીનો ગુરુત્વીય પ્રવેગ કેટલો છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ ગુણાકાર કરીશું. બરાબર. તો જે જવાબ મળશે, હવે ચંદ્રનું જે ચંદ્ર આ m નિશાની છે મૂન, વેટ ઓફ મૂન, સોરી વેટ ઓફ મૂન, m છે મૂનની નિશાની છે એટલે કે ચંદ્ર ઉપર વજન. તો અહીંયા પર શું થશે? m * g લાગશે, પણ અહીંયા g નું મૂલ્ય ચંદ્ર ઉપર તો બદલાઈ જશે. 9.8 તો નહીં આવે. દેટ મીન્સ અહીંયા શું થશે? ડિફરન્સ પડશે ને, વજનમાં પણ ડિફરન્સ
પડે છે. હવે એની બેઝિક સંકલ્પનાઓને ખ્યાલ આવી ગઈ કે પૃથ્વીનું વજન પદાર્થનું પૃથ્વી પર જે વજન હોય છે ચંદ્ર ઉપર એ જ પદાર્થનું ચંદ્ર પર વજનમાં તફાવત હોઈ શકે છે. હવે એની આપણે ગણતરી કરીશું. ધારો કે કોઈ પદાર્થનું દ્રવ્યમાન ધારો કે કોઈ પદાર્થનું દ્રવ્યમાન m છે. કોઈ પદાર્થનું દ્રવ્યમાન m છે. ઓકે, અને ચંદ્ર પર તેનું વજન WM છે. દ્રવ્યમાન m છે, વજન WM છે ચંદ્ર ઉપર. અને ધારો કે ચંદ્રનું દ્રવ્યમાન આ પદાર્થનું કીધું, કોઈ પદાર્થનું દ્રવ્યમાન m છે અને ચંદ્ર પર તેનું વજન WM છે. બરાબર, ચંદ્રનું દ્રવ્યમાન m નિશાની, આ દ્રવ્યમાનની નિશાની અને m ફોર મૂન. બરાબર, એની નિશાની છે. અને તેની ત્રિજ્યા એટલે ચંદ્રનું દ્રવ્યમાન m અને એની ત્રિજ્યા r m. આપણે જે સ્મોલ m છે એ m ફોર મૂન એટલે કે મૂનની ચંદ્રની ત્રિજ્યા છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર ચંદ્ર પર પદાર્થનું વજન ઇઝ ઇક્વલ ટુ WM. કારણ કે આપણે F ની જગ્યાએ અહીંયા WM લઈ શકીએ ને, કારણ કે શું થાય છે, પદાર્થ પર જે તે ગ્રહનું હોય એટલે ગુરુત્વાકર્ષણ બળ પદાર્થ પર લાગે છે એને આપણે શું કહીએ છીએ, વજન કહીએ છીએ. તો બળની જગ્યાએ આપણે વજનની નિશાની લઈ શકાય. તો WM g ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ એનું સૂત્ર શું છે, Gm × m. આ પદાર્થનું દ્રવ્યમાન બરાબર આ ચંદ્રનું દ્રવ્યમાન અપોન શું થશે, બે પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકાર. બરાબર, અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અંતર અને ચંદ્રની ત્રિજ્યા લેવાની આપણે અપોન rm². ઓકે, તો rm એ ચંદ્રની ત્રિજ્યા છે, આ ચંદ્રનું દ્રવ્યમાન, આ પદાર્થનું દ્રવ્યમાન અને આ તે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. તો તમને ખબર જ છે. સમીકરણ 1. હવે ધારો કે આ પદાર્થનું કયો પદાર્થ લઈએ, ધારો કે આપણે કોઈ પદાર્થ ધાર્યો છે એનું દ્રવ્યમાન m ધાર્યું છે. ધારો કે આ પદાર્થનું પૃથ્વી પર વજન WE છે. હવે અહીંયા વજનનું નિશાની, વજનની સંજ્ઞા કઈ આવશે, W આવશે. E ફોર અર્થ. બરાબર, E ફોર અર્થ એટલે પૃથ્વી પર. ધારો કે તે પદાર્થનું પૃથ્વી પર વજન, ધારો કે તે પદાર્થ આપણે લખવું પડશે કારણ કે આપણે આ જ પદાર્થની વાત કરીએ છીએ. કયું એક પદાર્થ આપણે ધાર્યો છે એનું દ્રવ્યમાન આપણે m ધાર્યું છે. હવે એ જ પદાર્થનું પૃથ્વી પર વજન WE છે. ઓકે, તો સૂત્ર શું થશે આપણે અહીંયા, તો એ પદાર્થનું પૃથ્વી પર વજન WE બરાબર સેમ અહીંયા સૂત્ર લાગશે. બરાબર, તો અહીંયા શું થશે, ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંક પૃથ્વીનું દ્રવ્યમાન. હવે અહીંયા ફક્ત m લાગશે એટલે પૃથ્વીનું દ્રવ્યમાન ગુણ્યા m અપોન re². અહીંયા કેમ લીધું, કારણ કે પૃથ્વીની ત્રિજ્યા re ફોર અર્થ, અહીંયા rm લીધેલું, m ફોર મૂન લીધેલું. બરાબર, એ ચંદ્રની ત્રિજ્યા. સમીકરણ 2 આપણે લખી દઈએ. હવે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 137 ઉપર
પૃથ્વીનું દ્રવ્યમાન એની ત્રિજ્યા આપેલી છે, ચંદ્રનું દ્રવ્યમાન એની ત્રિજ્યા આપેલી છે. તો જે આંકડા છે એ આપણે સૂત્રમાં મૂકીશું. બરાબર, આપણે જે સૂત્ર છે હવે ધારો કે પૃથ્વી ચંદ્રનું દ્રવ્યમાન છે, પદાર્થનું દ્રવ્યમાન તો આપણે ધાર્યું છે, ચંદ્રની ત્રિજ્યા આપણને ખબર હોય, પૃથ્વીનું દ્રવ્યમાન આપણને ખબર હોય અને પૃથ્વીની ત્રિજ્યા ખબર હોય, તો આપણે એના આંકડા સમીકરણ મૂકી શકીએ. તો શું છે ભાઈ, WM G તો અચળાંક છે, એનું મૂલ્ય આપણે અહીંયા મૂકવાનું નથી હાલ. ઓકે, તો ચંદ્રનું દ્રવ્યમાન કેટલું આપ્યું છે? 7.36 × 10 ની 22 ઘાત. 7.36 × 10 ની 22 ઘાત. તો આ સમીકરણ 1 માં કિંમત મૂકતા ઓકે, અને 7.36 × 10 ની 22 ઘાત ગુણ્યા m, કારણ કે m ને તો આપણે કશું વજન તો આપણે શોધવાનું કેટલા ગણું છે, m તો એમ રહેશે, પદાર્થનું દ્રવ્યમાન આપણે ખાલી ધારેલું છે. ચંદ્રની ત્રિજ્યા r² ત્રિજ્યાનો વર્ગ થશે. તો ચંદ્રની ત્રિજ્યા કેટલી આપેલી છે? 1.74 × 10 ની 6 ઘાત એનો વર્ગ થશે. બરાબર, તો g 7.36 × 10 ની 22 ઘાત 2m 1.74 × 1.74 અને અહીંયા વર્ગ છે એટલે 6 ની 12 10 ની 12 ઘાત થશે. તો ગુણાકાર કેટલો થશે? 3.0276 1.74 × 1.74 × 10 ની 12 ઘાત. હવે આ બધાને આપણે ભાગાકાર કરીશું તો શું આવશે? હવે જોઈએ, ઘાતનું જ્યારે તમને મેથ્સમાં તો ખબર છે, નીચે 10 ની 12 ઘાત છે, ઉપર જશે એટલે 22 - 12 થશે. બરાબર, ભાગાકારમાંથી ઉપર જાય એટલે માઈનસ આપણે કરવું પડે. તો 22 માંથી 12 આપણે ઘાતાંકોની બાદબાકી આવશે એટલે 10 ની 10 ઘાત થઈ જશે. અને 7.36 × 3.0276 એનો એટલે જવાબ કેટલો, ભાગાકારનો જવાબ કેટલો આવે છે આપણને? 2.431 × 10 ની 10 ઘાત gm. g ને તો આપણે કશું કરવાનું નથી, m નું m ત્રણ. તો સમીકરણ આપણે લખી દઈએ 3. આ થયું ચંદ્ર ઉપર વજન. સમીકરણ 3 મૂક્યું. એવી રીતે આપણે પૃથ્વી પર વજન જે છે પદાર્થનું, એમાં આપણે કિંમતો મૂકીશું. પૃથ્વીનું દ્રવ્યમાન અને પૃથ્વીની ત્રિજ્યા સેમ આવી રીતે કિંમત મૂકવાની છે. કિંમત કેટલી આપી છે ભાઈ? પૃથ્વીનું દ્રવ્યમાન કેટલું છે? 5.98 × 10 ની 24 ઘાત ગુણ્યા m અપોન પૃથ્વીની ત્રિજ્યા 6.37 × 10 ની 6 ઘાત એનો વર્ગ આવશે, કારણ કે r e² છે. બરાબર, તો અને કિંમત કેટલી આવે છે? વજન કેટલું હશે? સેમ 24 અહીંયા 12 અહીંયા થશે 24 માંથી 12 એટલે 10 ની 12 ઘાત આવશે. ગુણાકારને આપણે ભાગાકાર કરીશું તો કિંમત એનો જવાબ આવશે WE 1.474 10 ની 11 ઘાત gm. સમીકરણ નંબર 4. તો આપણને શું પદાર્થનું જે વજન છે, પદાર્થનું ચંદ્ર ઉપર વજન WM એ આપણે મેળવ્યું અને પદાર્થનું પૃથ્વી પર વજન એ આપણે સમીકરણો મેળવ્યા. હવે આપણે શું કરવાનું છે કે સમીકરણ 3 ને સમીકરણ 4 વડે ભાગતા એનો ગુણોત્તર લેવાનો છે. આ બાજુ શીખવાડું. ઓકે, સમીકરણ 3 અને 4 ને ગુણોત્તર લેતા અથવા સમીકરણ 3 ને સમીકરણ 4 વડે ભાગતા એમ પણ લખી શકાય. ગુણોત્તર લેતા તો શું થશે? WM / WE
WM/WE. તો આપણે સમીકરણમાં જોયું GM છે તો ઉડી જશે, ભાગાકારમાં આવશે, બરાબર. એટલે GM ઉડી જશે તો આપણે ફક્ત આ બંનેનો ભાગાકાર કરવાનો છે. WM 2.431 ગુણ્યા 10^10 ભાગ્યા 1.474 ગુણ્યા 10^11, બરાબર. તો આનો ગુણોત્તર આપણે કેટલો આવશે? 0.165. એટલે કે લગભગ આ જે નિશાની છે એ લગભગ એનું મૂલ્ય આટલું થાય, 1/6 આટલું મૂલ્ય આપણને મળે. આ થઈ ગયું સમીકરણ 5. આપણે જે કિંમત મેળવી તો WM/WV, બરાબર. તો કેવી રીતે લખી શકાય? એટલે કે પદાર્થનું ચંદ્ર પર વજન બરાબર 1/6 ગુણ્યા W. આપણે E ઉપર લઈ જઈએ. આ શું છે? પદાર્થનું પૃથ્વી પર વજન. પદાર્થનું પૃથ્વી પર વજન. ઓકે. એટલે કે જે પદાર્થનું પૃથ્વી પર વજન હોય એના એક ભાગનું કેટલું હોય? ચંદ્ર પર વજન હોય. ખ્યાલ આવી ગયો? 1/6 ગુણ્યા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું થાય? એટલે કે એનું કેટલા ભાગો? છઠ્ઠા ભાગો થશે, બરાબર. એટલે કે પદાર્થનું ચંદ્ર પર વજન બરાબર 1/6 ગુણ્યા પદાર્થનું પૃથ્વી પર વજન. એ આપણે સાબિત કર્યું. એટલે કે 6 ગણું પૃથ્વી પર એનું વજન જોવા મળે છે. ઓકે. તો આપણે અહીંયા પદાર્થનું ચંદ્ર પર વજન એનો આપણે ગુણોત્તર મેળવ્યું. હવે આ જે ક્વેશ્ચન છે એ તમને એટલી સમજ માટે છે કે ભાઈ પદાર્થનું ચંદ્ર પર વજન અને પૃથ્વી પર વજન એ બંનેમાં ડિફરન્સ હોય છે. આપણને સૂત્ર પરથી ખ્યાલ આવી ગયો. 1/6 ગુણ્યા પદાર્થનું પૃથ્વી પર વજન થાય જોવા મળે. ઓકે. આપણે બંનેની કિંમતો મૂકી દીધી. ચંદ્રનું દ્રવ્યમાન, ચંદ્રની ત્રિજ્યા, પૃથ્વીની ત્રિજ્યા, પૃથ્વીનું દ્રવ્યમાન. આપણે સાર્વત્રિક અચળાંકના જે નિયમ છે એનો જ ઉપયોગ કર્યો છે. કિંમતો મૂકી તો આપણને બંનેનો જ્યારે ગુણોત્તર કરીશું તો કેટલું મળે છે? 1/6 જેટલું મળે છે. લગભગ 1/6 મૂલ્ય મળે છે. તો હવે આપણે સૂત્રની મદદથી આપણે સાબિત કર્યું. હવે ઉદાહરણ 10.4 એ આપણે જોઈ લઈશું. ઉદાહરણ 10.4. એક પદાર્થનું દળ 10 kg છે. દ્રવ્યમાન આપ્યું છે એટલે m 10 kg. તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 138 કાઢો. એમાં ઉદાહરણ 10.4 આપેલું છે. પદાર્થનું દળ 10 kg છે. પૃથ્વી પર તેનું વજન કેટલું હશે? બરાબર. તો આપણે શું કરવાનું? વજનનું સૂત્ર આપણને ખબર જ છે. W m × g. g છે તમારું ગુરુત્વ પ્રવેગ છે. એને ગુરુત્વ પ્રવેગનું સ્પેસિફાય નથી કર્યું પણ અહીંયા પૃથ્વી પર લખ્યું છે. તો પૃથ્વી પર પદાર્થ પર જે પ્રવેગ લાગે છે એનું મૂલ્ય કેટલું છે? g = 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જ્યારે સ્પેસિફાય ના કર્યું હોય અને પૃથ્વી પર બતાવ્યું હોય તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપણે કેટલું છે તમને ખબર જ છે, 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આપણે કિંમત મૂકી દઈશું. m દ્રવ્યમાન 10 ગુણ્યા 9.8 પોઈન્ટમાં છે ભાગાકાર આપણે 10 માં કરીશું. પોઈન્ટ નીચે લીધી 10 નીચે જશે એટલે 98 ન્યૂટન. બરાબર. વજનનું એકમ તમને ખબર છે ન્યૂટન જ આવશે. ઓકે. નેક્સ્ટ ઉદાહરણ 10.5. એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા 10 ન્યૂટન મળે
છે. હવે શું કીધું છે, પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપીએ છીએ ત્યારે આપણને કેટલું મળે છે, 10 ન્યૂટન મળે છે. WE જે તે પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું આપેલું છે, 10 ન્યૂટન, અને WE 10 ન્યૂટન હશે. હવે શું પૂછ્યું છે, તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું મળશે. ભાઈ એક પદાર્થ તમારી પાસે છે જેનું તમે પૃથ્વી પર વજન માપો છો એટલે 10 ન્યૂટન તમને મળે છે. ભાઈ એ જ પદાર્થનું ચંદ્ર ઉપર વજન કેટલું થશે એ આપણે જોવાનું છે. તો શું કરવાનું, આપણે હમણાં સૂત્ર લખ્યું ને, પદાર્થનું ચંદ્ર પર વજન, ચંદ્ર પર વજન આપણે શોધવાનું છે. પદાર્થનું ચંદ્ર પર વજન એટલે WM = 1/6 ગુણ્યા શું હતું, પદાર્થનું પૃથ્વી પર વજન. ઓકે, માટે WM upon પદાર્થનું પૃથ્વી પર વજન એટલે કે WE કેટલું આપ્યું છે, 10 ન્યૂટન આપ્યું છે. 10 ન્યૂટન ભાગ્યા 6, 10 ભાગ્યા 6 કરી તો ચાપ કેટલું આવશે, 1.67 ન્યૂટન. હવે જુઓ, જે પદાર્થ તમે અહીંયા પૃથ્વી પર વજન માપ્યું હતું એ કેટલું છે, 10 ન્યૂટન હતું. એ જ પદાર્થનું તમે ચંદ્ર ઉપર વજન માપો છો તો કેટલું ઓછું થઈ જાય છે, 1.67 ન્યૂટન. હવે આ તમે દાખલાનું તમે સૂત્રમાં કેમ હતું કે તો તમને ખ્યાલ આવે બરાબર, 1.67 જેટલું થઈ જતું હોય છે. સૂત્ર પરથી ખ્યાલ આવી ગયો. 10 ન્યૂટન છે એનું એક ભાગનું તમને જોવા મળશે, આ 6 ગણું જોવા મળે છે તો એક ભાગનું તમે ચંદ્ર ઉપર તમને એનું વજન જોવા મળે છે. ઓકે, તો આપણે પદાર્થનું ચંદ્ર ઉપર વજન શું ડિફરન્સ હોય છે એ આપણે સમજી ગયા. પેજ નંબર 138 ઉપર, એ જ પેજ ઉપર તમને ઇન્ડેક્સના પ્રશ્નો આપ્યા છે કે પદાર્થના દળ અને એના વજન વચ્ચે શું તફાવત હોય છે. તો દળ તો પદાર્થના દ્રવ્યમાનના જથ્થાને દળ કહે છે, અને વજન કોને કહેવાય, તો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણનું જે બળ હોય એને શું કહેવાય છે, પદાર્થનું વજન. સંજ્ઞા પેલા દળની m આ બાજુ કઈ થશે, W બરાબર. દળનો SI એકમ કિલોગ્રામ છે, જ્યારે વજનનો SI એકમ ન્યૂટન છે. દળ હંમેશા અચળ રહે છે, કોઈ પણ જગ્યાએ તમે એને માપન કરો દળનું મૂલ્ય હંમેશા અચળ જ મળે છે, બદલાતું નથી. જ્યારે વજનનું મૂલ્ય કેવું હોય છે, બદલાતું રહે છે, એટલે કે પૃથ્વી પર અથવા અન્ય ગ્રહ પર વજનનું મૂલ્ય બદલાતું રહે છે. આ એના મેઇન પોઈન્ટ થઈ ગયા. ઓકે, આ ઉપરાંત તમે એનું શું કહેવાય સૂત્ર લખી શકો છો. દળ એટલે તો કિલોગ્રામ જ થશે. વજનનું સૂત્ર શું છે, W = m × g, એટલે કે પદાર્થનું વજન એ પદાર્થના દ્રવ્યમાન અને ગુરુત્વીય પ્રવેગ ઉપર આધારિત છે. એટલે કે વજનને મૂલ્ય અને દિશા બંને હોય છે, જ્યારે દળને ફક્ત મૂલ્ય જ હોય છે, એમાં દિશાનો ઉલ્લેખ કરવામાં આવતો નથી, કારણ કે કિલોગ્રામ છે ને એકમ. દળનું મૂલ્ય ખાલી જોવા મળે છે અને દિશા જોવા મળતી નથી. આ બંને તફાવતના મુદ્દા થઈ ગયા. ક્વેશ્ચન નંબર 2, કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતાં 1/6 ભાગનું કેમ હોય છે. તો એ આપણે હમણાં જ આખો દાખલો પણ આપણે બતાવ્યું ને કે પૃથ્વીનું દ્રવ્યમાન, પૃથ્વીની ત્રિજ્યા આપણે કરી, સાર્વત્રિક કચરામાં કિંમતો મૂકી, જે મેં હમણાં સેશનની સ્ટાર્ટિંગમાં જ તમને આખી ગણતરી કરાવી છે, જે પેજ નંબર 137 ઉપર આપેલી છે. તો એના પરથી આપણને છેલ્લે સૂત્ર મળે છે કે પદાર્થનું, આ સૂત્ર આપણને સાબિત થાય છે કે પદાર્થનું ચંદ્ર પર વજન = 1/6 પદાર્થનું પૃથ્વી પર વજન, એ આપણે સાબિત કર્યું. બંનેના દ્રવ્યમાન ત્રિજ્યાઓ મૂકી અને ગુણોત્તર લીધો તો આપણને આ કિંમત મળે છે. ઓકે, તો આગળના સેશનમાં આટલું રાખીએ. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે, હોમવર્કમાં તમારે ઉદાહરણ 10.4 અને 10.5 બંને દાખલા કરવાના છે અને ઇન્ટેક્સના બંને પ્રશ્નો 138ના વચ્ચે બંને પ્રશ્નો જે તમારે કરવાના છે. નેક્સ્ટ સેશનમાં આપણે ધક્કો અને દબાણ શું તફાવત છે અને એને લગતા આપણે દાખલા ગણવાના છે. ઓકે, તો નેક્સ્ટ સેશનમાં ફરીથી મળીએ. બાય, થેન્ક યુ.